અમે એક વિનંતી કરીએ છીએ કે વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, કેમ કે તમારી એક લાઈક અને એક શેર અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સમગ્ર વિશ્વમાં જો સૌથી કિંમતી કોઈ ચીજ હોય તો એ સમય છે. સૌથી બળવાન અને શક્તિશાળી કોઈ હોય તો એ સમય છે. એ કોઈના રોકવાથી ક્યારેય નથી રોકાતો, અને જે એકવાર વીતી ગયો એ સમય વળીને પાછો નથી આવતો. જીવનમાં જે લોકો સમયને માન આપીને ચાલ્યા છે તે લોકો જ સફળ થયા છે. અને જ્યારે માણસ સફળતાના શિખરે પહોંચે છે ત્યારે જ તે દુનિયાની નજરમાં આવે છે. અરે દુનિયાને તો માત્ર એની સફળતા જ દેખાય છે, પણ એની પાછળ એની કેટલી મહેનત, કેટલી તકલીફ સહન કરી હોય છે એ તો માત્ર એ માણસ જ જાણતો હોય છે, કેમ કે તેને પોતાનો બધો જ સમય સફળ થવા માટે જ વાપર્યો હોય છે. આપણે 1 મિનિટના સમયની વાત કરીએ તો એ 1 મિનિટ આપણને ખૂબ જ ઓછો સમય લાગે છે. પણ કોઈ દિવસ આપણને કોઈ જગ્યાએ અર્જન્ટ જવાનું થયું હોય અને માત્ર 1 મિનિટથી આપણી ગાડી છૂટી જાય ત્યારે એ 1 મિનિટની કિંમત આપણને સમજાય છે. અને 1 સેકન્ડની કિંમત રેસમાં હારેલા એ ખેલાડીને પૂછો જે માત્ર 1 સેકન્ડથી એની રેસ હારી ગયો હોય, અને ત્યારે સમજાશે કે જીવનમાં 1 સેકન્ડ પણ કેટલો મહત્ત્વનો હોય છે. જે લોકો સવારે મોડા ઉઠે છે, અને એમાંય જે ખાસ કરીને સ્ટુડન્ટ છે એ જો વધારે નહીં તો દરરોજ 1 કલાક વહેલા ઉઠે ને તો વર્ષનો 365 કલાકનો સમય તો એમ જ મળી જાય. અને એ સમયને દિવસમાં કન્વર્ટ કરીએ તો એ સમય 15 દિવસ અને 5 કલાકનો થઈ જાય. જિંદગીમાં દરેક ચીજ માટેનો એક સમય હોય છે, અને જો મહેનત કરવાના સમયમાં મોજ શોખ મારશો તો પછી તમારા એ મોજ શોખ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમને નડશે, અને તમારું આખું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ જશે. અને પાછળ ભલે ગમે તેટલી રાત દિવસ મહેનત મજૂરી કરશો છતાં પણ તમારા એ સમયની તો ભરપાઈ નહીં જ કરી શકો જે સમય તમે મોજ શોખ મારવામાં વેડફી નાખ્યો હતો. કેમ કે સમગ્ર સૃષ્ટિ સમયને આધીન છે. ભગવાને આપણી જિંદગી 3 ભાગોમાં વહેંચી છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. જેમાં ભૂતકાળને તો આપણે ફક્ત યાદ જ કરી શકીએ અને એને બદલી ના શકીએ, પણ આપણે જે વર્તમાનમાં જીવી રહ્યા છીએ એનાથી આપણું ભવિષ્ય ચોક્કસથી બદલી શકીએ છીએ. પણ ભવિષ્ય બદલવા માટે વર્તમાનમાં 1 સેકન્ડનો પણ સમય બગાડ્યા વિના સખત મહેનત કરવી પડશે, ત્યારે જઈને ભવિષ્ય બદલી શકાશે. આપણે બધા જ જાણીએ છીએ કે જીવનમાં પૈસાનું શું મહત્ત્વ છે, પણ એના કરતી વધારે સમયનું મહત્ત્વ છે. આપણે ઘણી ટ્રકોની પાછળ એક શાયરી લખેલી વાંચી હશે કે કિસ્મત સે જ્યાદા और वक्त से पहले कभी नहीं मिलता. પણ એનો અર્થ એમ નથી કે હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાનું. કિસ્મતને બદલવા સખત મહેનત કરશો તો જ તમારો સમય બદલાશે. બાકી સમયને બરબાદ કરશો તો કિસ્મત પણ કાયમ માટે સૂતેલી જ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. જો મહેનત અને નીતિ સાચી હશે તો ભગવાનને પણ આપવું જ પડશે. દરેક માણસ પોતાની ભૂલોથી કંઈક તો શીખતો જ હોય છે. પણ તમે જો સમયની બરબાદી કરી તો સમયની વેલ્યુ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમારી સાથે ભણીને મહેનત કરવાવાળા ગાડીઓમાં ફરતા હશે અને તમારી પાસે કોઈ જગ્યાએ જવા માટે ભાડાના પૈસા પણ નહીં હોય. સમયની વેલ્યુ ત્યારે સમજાશે જ્યારે તમારી પાસે કાંઈ જ નહીં હોય અને કોઈ તમારી ઇજ્જત પણ નહીં કરતું હોય. સમયની વેલ્યુ ત્યારે સમજાશે જે સમયે ઘરમાં કોઈ મોટો ખર્ચો આવશે અને તમે પૈસા લાવવા માટે જાતે ફાફા મારતા હશો. એક સમય દુનિયા સાથે વેર હશે ને તો કદાચ તમે દુનિયાને હરાવી શકશો, પણ સમયને કોઈ દિવસ નહીં હરાવી શકો. માટે સમયની કાયમ માટે ઇજ્જત કરો. અને છેલ્લે જતાં જતાં એક વાત કહીશું કે સમયે સમજણ આવે તો સારું, બાકી સમય તો દરેકને સમજાવે જ છે. ભૂલથી પણ કોઈનું દિલ દુખાયું હોય તો અમે માફી માગીએ છીએ. આજના વિડીયોમાં બસ આટલું જ, અને હવે રજા લઈએ. ફરી મળીશું એક નવા ટોપિક ઉપર. જય ભારત, જય હિન્દ.